પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને એમપી ધવલ પટેલનું નિવેદન સામે આવ્યું છે। યોજના 2022માં રદ થઈ ચૂકી છે, કોઈ યોજના આવવાની નથી તેવું નિવેદન અહીંયા એમપી ધવલ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે। કોંગ્રેસ આદિવાસી નહીં પરંતુ પોતાનું અસ્તિત્વ બચાવવા ગતકડા કરતા હોય તેવા અહીંયા નિવેદન આપવા જેમાં ધવલ પટેલ દ્વારા આપવામાં આવ્યા છે। લોકસભામાં કોઈ ડીપીઆર મુકાયો નથી કે ચર્ચા પણ થઈ નથી। ડેમ બચાવો સંઘર્ષ સમિતિના લોકો અમારી સાથે સંપર્કમાં છે। આ પ્રોજેક્ટ અંગે કોંગ્રેસ લેખિતમાં જાહેરાત કે નોટિફિકેશન બતાવે, કોંગ્રેસ જૂના ડીપીઆર બતાવી આદિવાસી સમાજને ગુમરાહ કરે છે। દેશના કેન્દ્રના જલશક્તિ મંત્રી પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ CR પાટીલ સાહેબે ઓન રેકોર્ડ બયાન આપ્યું છે કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ થવાનો નથી। એ 2022માં જ રદ કરવા દેવામાં આવ્યો હતો અને આજે હું પાછો તમારા વચ્ચે આદિવાસી સાંસદ તરીકે, આદિવાસી સમાજના દીકરા તરીકે કહું છું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ થવાનો નથી। આવી અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કોઈ પણ યોજનાના નથી। આ બધા ખાલી ગતાકડા કરીને જે 2022માં અમારી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની 27માંથી 23 વિધાનસભામાં સીટ આવી, લોકસભામાં 4માંથી 4 અમારા આદિવાસી સાંસદો આવ્યા, 5મી ભરૂચની સીટ પર અમારા મનસુખભાઈ જીત્યા અને જે હાર આ પારખી લીધી છે એના પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકો અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવા માટે આ બધા ગતકડા કરે છે।